સાંજ પડી, દુઃખી હૃદય આજે આત્મદેવ ગોકર્ણ મહારાજ એક વૃક્ષની છાયામાં ચોરા ઉપર બેઠા છે. એ પણ નાનો દીકરો જ છે, પણ છતાંય આત્મદેવ એ ગોકર્ણની પાસે જાય છે અને કહે છે, બેટા, હું જોઉં છું કે તું કેટલો ડાયો છે, નમણો છે, અને કેટલો આમ સૌમ્ય છે. અને આ ધુંધુકારી તો જો, દરરોજ ઉઠે ત્યાંથી કકડાટ કકડાટ કકડાટ, અને ગામમાંથી એટલી બધી ફરિયાદો લઈને આવે. હું તો થાકી ગયો છું બેટા, હવે હું શું કરું? મને કઈ સમજાતું નથી. આ મને એમ લાગે છે કે કદાચ તું મને કોઈ રસ્તો બતાવીશ. નાના સરખા ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, જેને તમે તમારા ગણો છો ને, એ કોઈ તમારા નથી. સંતો એ તો આ જગતને, આ સંસારને વંધ્યાસૂતની ઉપમા આપી છે. આ સંસારને વંધ્યાસૂતની ઉપમા આપી છે. અહીંયા કોઈ કોઈનું છે જ નહીં. આ તો બધા પોતપોતાના લેણદેણ પૂરા કરવા આવે છે. હવે તમારી અવસ્થા થઈ, હવે ભગવાન ભજવા માંડો. પણ ઘણાની અવસ્થા થાય તોય ભગવાન યાદ આવતા નથી. તેથી જગતગુરુ શંકરાચાર્યએ જે દ્રશ્ય જોયું હતું ને, દ્રશ્ય જોઈને એમના મુખમાંથી જે વચન સરી પડ્યા હતા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનહિવીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તજકુલમુચ્યત્યાસા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જઠની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહિ ખાહિ પુરાણે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ મૂઢ, હવે તો ભગવાન ભજ. અવસ્થા થઈ ગઈ, હાથમાં કઈ પકડાતું નથી. અંગમ ગલિતમ, આ અંગો ગળી ગયા. પલિતમ મુંડમ, માથેથી વાળ નીકળી ગયા. દસનહિ બીનમ જાતમ તુંડમ, બધી જ રીતે શરીર અશક્ત બની જાય છે. છતાંય પણ હજી પ્રભુ યાદ આવતા નથી. ભગવાન તો યુવાનીમાં જ ભજાય કે આપણું શરીર સ્વસ્થ હોય, આપણે સરસ રીતે એને યાદ કરી શકતા હોઈએ, કલાક બે કલાક બેસી શકતા હોઈએ, થોડું ધ્યાન લગાવી શકતા હોઈએ. તો ઘણા એમ કે, અમારે આ દીકરીઓને જોઈને ઘણા એમ કે અત્યારે કઈ ભજન ભજવાનો, ભગવાન ભજવાનો સમય છે? તો શું ગરડા થઈ જાય ત્યારે ભગવાન ભજવાના? આ મોઢામાંથી ફર્નિચર બધું નીકળી ગયું હોય, આ રામ રામ બોલાતું ન હોય, રામ રામ ને બદલે લામ 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 થતું હોય, શું ભગવાન ભજાય? બેસી ન શકીએ, ચાલી ન શકીએ, ભગવાન ન જોઈ શકાય, આંખો ઊંડી ઉતરી ગઈ હોય, એકઈમાં ઠેકાના ન હોય, ત્યારે થોડા ભગવાન ભજાય? આમ સ્વસ્થ હોઈએ, તંદુરસ્ત હોઈએ ત્યારે એને યાદ કરીએ. આવ મારા નાથ, નવું નવું મંદિર હોય ને એમાં ભગવાન બિરાજિત થાય તો કેટલું સરસ લાગે. એમ આપણા હૃદય રૂપી મંદિરમાં આપણે ભગવાનને ક્યારે બિરાજિત કરવાના? આ તો શરીર રૂપી મંદિર આમ બધી બાજુથી હલી ગયું હોય ને, ત્યારે ભગવાનને કે હવે આવ બેસ. હવે ખબર નહીં તાર છાપડું ક્યારે પડે, એમાં ભગવાન થોડા બેસાડે. પરમ પૂજ્ય ગુરુદેવી 18 સત્સંકલ્પમાં એક સંકલ્પ છે ને, બીજા નંબરનો, મન ભગવાનને, શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ અને નિયમિતતા દ્વારા હું આરોગ્યની નિગમની રક્ષા કરીશ. શરીર સશક્ત હોવું જોઈએ. આ તો 30-40 વર્ષના થાય ત્યાં તો બધા એજન્સીઓ લઈને બેઠા હોય, બધી જાતની એજન્સીના માલિક બની ગયા હોય. તમે જુઓ અત્યારે, ખબર નહીં આ સંસારમાં આગળ કેવું ભવિષ્ય હશે, વિચાર કરો. કારણ કે બધું જ આજે આ સમયમાં બધું જ તકલીફ વાળું થઈ ગયું છે. માણસનું ભવિષ્ય કેવું બનશે નક્કી નહીં. બર્ગર ને પીઝા ખાવાના, ખાનપાન બદલાયું, અને અન્ન જેવું અન્ન તેવું ઓડકાર, અન્ન જેવું અન્ન એવું મન. અંદર જે આપવું જોઈએ ખરેખર શરીરને, આ બંગલાને મજબૂત બનાવવા માટે જેની જરૂર છે એ ન આપ્યું, પણ બંગલાને ડેમેજ કરી નાખે ને એવું બધું આપ્યું. પછી સ્વસ્થ ન રહી શકાય. એટલે કોકે કહ્યું છે કે તમે પીઝા લાવો ને, એનું બોક્સ કેવું છે? ચોરસ. પીઝાનું બોક્સ ચોરસ, અને ખોલો તો અંદર ગોળ, દેખાય અલગ, ખોલો તો અલગ,
અને પાછા ખાવા માટે સ્લાઇડ કરો તો ત્રિકોણ, બધું જ જુદું. એમ દુનિયાનો માણસ એવા પીઝા ખાઈ ખાઈને એને ઓળખી જ નથી શકાતો. એ અંદર કેવો છે ને બહાર કેવો છે ને આ બાજુ જાય તો કેવો થાય ને આ બાજુ જાય તો કેવો. આ જગતની અંદર તમે જુઓ એટલે ખાધું ને એવું માણસની અંદર પરિવર્તન આવી જાય. તેથી જગતમાંથી વિદાય થતા પહેલા આ શ્વાસોશ્વાસની માળા આપણી પૂરી થાય એના પહેલા આપણે કંઈક એવા કામ ઉજળા કરી લેવા છે કે જગતમાંથી જતા પહેલા આપણે કોઈકના તો દિલમાં કંઈક નાનું સરખું તો સ્થાન બનાવો, કોઈકના માટે તો કંઈક બનીને જઈએ. એટલે કહે છે ને સાસો કા ક્યાં ભરોસા, સાસો કા ક્યાં ભરોસા, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, है ये ज्योति, है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते. चार दिन का
શ્વાસોશ્વાસની ક્રિયાનો કોઈ ભરોસો નથી. આ એક ક્રિયા છે, પરંતુ એને બધાને માપીને આપેલા છે. કોનો ક્યાં